આજે વિશ્વ બ્રેલ દિવસ છે। પ્રજ્ઞાચક્ષુઓ માટે 6 ટપકાની બ્રેલ લિપિ આંખ સમાન હોય છે અને દક્ષિણ ગુજરાતની એકમાત્ર સુરતની અંજન શિક્ષણ મંડળ શાળામાં ધોરણ 1 થી 12 માં 135 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। અહીં બાળકો શિક્ષણ સાથે સ્પોર્ટ્સમાં પણ અગ્રેસર છે। બ્રેલ લિપિ પ્રજ્ઞાચક્ષુઓને વિચારોને અંદર દે આપતું માધ્યમ છે। આજે વિશ્વ બ્રેલ દિવસ અને પ્રજ્ઞાચક્ષુઓ માટે 6 ટપકાની બ્રેલ લિપિ આંખ સમાન હોય છે। દક્ષિણ ગુજરાતની એકમાત્ર સુરતની અંજન શિક્ષણ મંડળ શાળામાં ધોરણ 1 થી 12 માં 135 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। અહીં બાળકો શિક્ષણ સાથે સ્પોર્ટ્સમાં પણ અગ્રેસર છે। બ્રેલ લિપિ પ્રજ્ઞાચક્ષુઓની વિચારોને અક્ષર દે આપતું માધ્યમ છે। અંધજનના શાળામાં બાળકો માટે બ્રેલ લિપિના 1200 થી વધુ પુસ્તકોની લાઇબ્રેરી પણ છે। આચાર્ય મનીષાબેને જણાવ્યું કે પ્રજ્ઞાચક્ષુઓ માટે 6 ટપકાની બ્રેલ લિપિ આંખ સમાન છે। તમને જણાવી દઈએ કે બ્રેલ લિપિથી વાંચતા લખતા શીખેલા પ્રજ્ઞાચક્ષુ હવે લેપટોપ, મોબાઈલ અને કમ્પ્યુટર પર ટાઈપિંગ કરી પોતાનું હોમવર્ક પણ કરે છે। વર્ષમાં સમગ્ર ગુજરાતમાં અંધજન શિક્ષણ મંડળ શાળા 2 વિદ્યાર્થીઓ ધોરણ 12 થી બોર્ડની પરીક્ષા ટાઈપરાઇટરની મદદ વગર પોતાની જાતે લેપટોપ પર પરીક્ષા આપશે। તમને પ્રશ્નપત્ર બ્રેલ લિપિમાં આપવામાં આવશે, પણ તેઓ સામાન્ય બાળકોની જેમ જ ટાઈપ કરીને જવાબ ટાઈપ કરશે, જેની પ્રિન્ટ કોપી લઈને પુરવણી આન્સર શીટ સાથે જોડી દેવામાં આવશે। આ લેપટોપમાં માત્ર સ્ક્રીન રીડ કરતી એપ્લિકેશનની મદદથી સ્ક્રીન પરની સૂચના વિદ્યાર્થીઓને સરળતાથી જાણવામાં મદદરૂપ થશે, એમ તેમણે જણાવ્યું હતું। અને ધોરણ 12 ના પરીક્ષાર્થીઓ માટે બ્રેલ લિપિ પ્રશ્નપત્ર તૈયાર કરાયું હતું, એમ જણાવ્યું હતું। વધુમાં આચાર્યએ કહ્યું કે બ્રેલ લિપિ સાથે મોબાઈલમાં ટોકબેક એપના ઇમરજન્સી કરન્સી ઓળખ ગૂગલ મેપના આધારે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાની સમજણ આપવામાં આવે છે। આધુનિક જીવન જીવવાની સાથે બાળકોની સંગીત, કમ્પ્યુટર સહિતની સ્પોર્ટ્સની વિવિધ એક્ટિવિટીમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે। અમારી શાળામાં ભણીને પ્રજ્ઞાચક્ષુએ રેલવે બેંકમાં પણ નોકરી મેળવી શકે છે, જેમાં ખુરશી, ગૂંથણ, ફાઇલ બનાવવી, કેન્ડલ, બેગ પણ, પગ લૂછણિયા, કોડિયા સહિતની વિવિધ ઉત્પાદનો બનાવીને તેનું વેચાણ કરી આવક પણ મેળવે છે। મારું નામ મનીષા ગજ્જર છે। હું અંધજન શિક્ષણ મંડળ સંચાલિત ગોરધનદાસ રણછોડદાસ ચોખાવાડા માધ્યમિક શાળા, પ્રજ્ઞાચક્ષુ ઉચ્ચતર માધ્યમિક શાળા, અંબાબેન મગનલાલ અંધજન શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। અહીંયા અમારી શાળાની અંદર વિદ્યાર્થીઓને ધોરણ 1 થી 12 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે, જેમાં ફક્ત પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં 40% ઉપર બ્લાઇન્ડનેસ ધરાવતા અને સિવિલ સર્જનનું સર્ટિફિકેટ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે। વિદ્યાર્થીઓને અમે શિક્ષણની સાથે સાથે રહેવાની સગવડ પણ અહીં આપવામાં આવે છે। સંપૂર્ણ શિક્ષણ અને રહેઠાણની સુવિધા, રહેવાની સુવિધા એમને નિઃશુલ્ક હોય છે। કોઈ પણ પ્રકારની ફી વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતી નથી। વિદ્યાર્થીઓને યુનિફોર્મ, અભ્યાસને લગતા બ્રેલ પુસ્તકો, ટેકનોલોજીમાં સહાયક સાધન સામગ્રીઓ અમે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે આપતા હોઈએ છીએ। વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે ઘણી બધી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે છે। વિદ્યાર્થીઓને અભ્યાસનો મુખ્ય પાયો બ્રેલ લિપિ છે। હાલ 4 જાન્યુઆરી લુઈ બ્રેલનો જન્મદિનની ઉજવણી થનાર છે, તો એ નિમિત્તે અમે આજરોજ બ્રેલ વાંચન લેખન સ્પર્ધા અને હાલ ટેકનોલોજી આધારિત લેપટોપ પર કે કમ્પ્યુટર પર ટાઈપિંગ સ્પર્ધાનું પણ આયોજન કર્યું છે અને એમાં વિજેતા વિદ્યાર્થીઓને અમે 4 જાન્યુઆરીના રોજ પારિતોષિક આપીને સન્માનિત કરીશું, કે જેથી વિદ્યાર્થીઓનો ઉત્સાહમાં વધારો થાય। લુઈ બ્રેલના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે બ્રેલ લિપિનું ખૂબ જ મહત્વ છે। તેઓ બ્રેલ લિપિના શોધક છે। પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે બ્રેલ લિપિ એક આશીર્વાદરૂપ સાબિત થઈ છે, કારણ કે આપણે તો આંખથી જોઈ શકીએ છીએ અને લખેલું લખાણ વાંચી શકીએ છીએ, પરંતુ આ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે 6 ટપકાની આ બ્રેલ લિપિ ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ છે। આ 6 ટપકાની લિપિ દ્વારા વિદ્યાર્થીઓ જે પણ લખાણ હોય એના માધ્યમ થકી વાંચી શકે છે, પછી એ હિન્દીમાં હોય, ઇંગ્લિશમાં હોય, ગુજરાતીમાં હોય કે સંસ્કૃતમાં, એટલે કોઈ પણ ભાષાનું લખાણ તેઓ બ્રેલ લિપિના માધ્યમ થકી વાંચી શકે છે અને ધોરણ 12 સુધીનું શિક્ષણ અહીંથી તેઓ પ્રાપ્ત કરે છે। બ્રેલ લિપિ દ્વારા મેળવેલ શિક્ષણ એમને ઘણી બધી પ્રવૃત્તિઓમાં અને અન્ય અભ્યાસકીય રીતે પણ એ લોકોને ઉપયોગી સાબિત થાય છે। હાલ રિસન્ટલી જ ગત વર્ષે વિદ્યાર્થીઓએ શાળાના ધોરણ 12ના 2 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા લેપટોપ પર આપી હતી। કોરોના કાળથી જ અમે વિદ્યાર્થીઓને ટેકનોલોજી દ્વારા શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી। વિદ્યાર્થીઓ તે સમયગાળા દરમિયાન શાળાએ ન આવી શકતા હોવાને કારણે અમે ડિજિટલ એજ્યુકેશન શરૂ કર્યું,
જેમાં અમે મોબાઈલ પર વોટ્સએપ ગ્રુપ બનાવીને વિદ્યાર્થીઓને ઓડિયો બુક એટલે કે ઓડિયો ફાઇલ મોકલાવતા હતા, જેમાં શિક્ષકો પોતાનું શિક્ષણ કાર્ય ઓડિયો ફાઇલ થકી વિદ્યાર્થીઓને મોકલાવી વિદ્યાર્થીઓ પોતાના ઘરે એ શિક્ષણ મેળવીને અભ્યાસ કર્યો હતો. અને ત્યાર પછી પરીક્ષા પણ અમે એ જ રીતે લીધી હતી. વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓ બોલીને પોતાનો વોઇસ જવાબ થકી અમારા સુધી શિક્ષકો સુધી મોકલાવતા હતા, જ્યારે 9 થી 12ના વિદ્યાર્થીઓ પોતાના ઘર નજીકના વ્યક્તિઓને રાઇટર તરીકે પસંદગી કરીને પોતાના આન્સરો લખીને ફોટા પાડીને મોકલાવતા હતા. ત્યાર પછી અમને ટેકનોલોજીનું ખૂબ જ મહત્વ લાગ્યું, એટલે વિદ્યાર્થીઓને અમે ટાઈપિંગની પણ શરૂઆત કરી અને વિદ્યાર્થીઓને મોબાઈલની સાથે કીબોર્ડ કનેક્ટ કરી શકાય એવી સુવિધા ઉપલબ્ધ કરાવી અને 9 થી 12ના વિદ્યાર્થીઓને ટેકનોલોજી આધારિત શિક્ષણ આપવાની શરૂઆત કરી, જેમાં વિદ્યાર્થીઓને ગૃહ કાર્ય અમે ઈમેલ થકી મોકલાવીએ અને વિદ્યાર્થીઓ પણ ગૃહ કાર્ય નોટપેડ પર ટાઈપ કરીને શિક્ષકોને સબમિટ કરે. એટલે આ રીતે વિદ્યાર્થીઓ જાતે ટાઈપિંગ કરતા શીખી ગયા અને તે થકી ગત વર્ષે ધોરણ 12ના 2 વિદ્યાર્થીઓએ 12માની બોર્ડની પરીક્ષા લેપટોપ પર આપી હતી અને એમાં અમને બોર્ડ તરફથી પણ ખૂબ જ સરાહનીય સહયોગ પ્રાપ્ત થયો હતો, કારણ કે ધોરણ 12માં બોર્ડની પરીક્ષામાં બ્રેલમાં પ્રશ્નપત્ર ઉપલબ્ધ હોતા નથી, પરંતુ મેડમ દ્વારા અમને ગુજરાત શિક્ષણ બોર્ડમાંથી અમને બ્રેલ પેપર પણ વિદ્યાર્થીઓને પ્રાપ્ત કરાવી આપ્યા હતા, એટલે એમનો પણ ખૂબ જ ઊંડા સહયોગ અમને પ્રાપ્ત થયો હતો. હાલ આવનારી ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં અમારી શાળાના 2 વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના 1 વિદ્યાર્થીની લેપટોપ પર પરીક્ષા આપનાર છે. તો આ રીતે આવનાર વર્ષોમાં વધુને વધુ વિદ્યાર્થીઓ જાતે પોતાનું પેપર ટાઈપ કરી શકે એવા અમારા પ્રયાસો રહેશે. મોટે ભાગે વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12માં રાઇટરની મદદથી પરીક્ષા આપવાની હોય છે, પરંતુ રાઇટરને કારણે ક્યારેક વિદ્યાર્થીઓને અગવડતા અનુભવતા હોય તો હોશિયાર વિદ્યાર્થીઓનું પેપર લખવાનું રહી જાય, ક્યાં તો રાઇટરની જોડણીની ભૂલો હોય અથવા તો કંઈક કારણસર વિદ્યાર્થીઓને લોસ જાય. પણ અમારા પ્રમુખ શ્રી આનંદભાઈ ચોખાવાળાનો એવો આગ્રહ છે કે વિદ્યાર્થીઓ પોતાનું કાર્ય જાતે સ્વતંત્ર રીતે કરી શકે એવી અમને આપણી સંસ્થામાં ટ્રેનિંગ આપી. એટલે ફક્ત શાળાકીય શિક્ષણ નહીં, પરંતુ ઉચ્ચ શિક્ષણમાં પણ એમને આ ટેકનોલોજી આશીર્વાદરૂપ સમાન બની રહેશે અને વિદ્યાર્થી પોતાનું કાર્ય જાતે કરી શકે. પછી એ ફક્ત પેપર ટાઈપિંગનું નહીં, પરંતુ બીજું કંઈ પણ માહિતી નોટ પુટઅપ કરવાની હોય, ગૂગલ મેપથી એક સ્થળેથી બીજે સ્થળે જવાનું હોય, કરન્સી ઓળખવાની હોય, તો એ પણ બધી સુવિધાઓ મોબાઈલમાં ઉપલબ્ધ હોય છે. તો મોબાઈલની અંદર વિદ્યાર્થીઓને ટોકબેક કરીને સોફ્ટવેર આવે છે, જે મોબાઈલમાં આવેલ એપ્લિકેશન એમને બોલીને સંભળાવે છે. શું અંદર કઈ બાબત ક્યાં છે એ બધું એમને બોલીને સંભળાવે છે, જેથી તેઓ મોબાઈલ ઓપરેટ કરી શકે છે. આપણે એક ટચથી મોબાઈલ ઓપરેટ કરીએ છીએ, એ લોકોને ડબલ ટેપથી મોબાઈલમાં કોઈ પણ એપ એ લોકો ઓપન કરી શકે છે. તેવી જ રીતે કમ્પ્યુટરની અંદર NVDA સોફ્ટવેર આવે છે, જે સ્ક્રીન રીડર છે, જે સ્ક્રીન પર આવેલ બધી જ માહિતી વિદ્યાર્થીને વાંચીને સંભળાવે છે. એટલે વિદ્યાર્થી ભલે જોઈ નહીં શકતો હોય, પણ હેડફોનની મદદથી તેઓ સાંભળીને સામાન્ય વ્યક્તિનું કમ્પ્યુટર તે લોકો ઓપરેટ કરી શકે છે. તો આ રીતે અમે વિદ્યાર્થીઓને ટેકનોલોજીથી પણ અવગત કરીએ છીએ અને આજની આધુનિક દુનિયાની અંદર આધુનિક જીવન જીવવા માટેની એ લોકોને ટ્રેનિંગ આપીએ છીએ.